હેલો ગાઈસ, હું છું તમારો બ્લોગર. સ્વાગત છે મારું નવી બ્લોગ. તો આજે અમારે સાપરું બનાવવાનું ચાલુ છે. પૂળા લાઈ બનાવીએ. આટલું બન્યું હજુ. આ દાદા કાઢે પૂળા કાઢી દે એટલા ભેંસો માટે સાપરું બનાવીએ. આ બધા લાકડા હોય બોધવાના હ મારું ઘર. આ પૂળા કાઢા, પૂળા લાવવાના એક એક. આ ભેંસો માટે, આ બે ભેંસો વિવાહ થઈ ને તેમના માટે સાપરું બનાવવાનું ખાલી. નેચાથી ક્યાં છે આ ટોલિયો? હજુ આ ઉપર એવા બોધવાનું સારી મેળ્યું. આમ ખેંચીને ઉપર લાવવાનું. મેળ્યું આમ લાવી દે એટલા ઉપર ટોકાઈ જા. ભેંસ પૂળા ખાવા માંડી. આરે લઈ જવાના એવું? એના આટલા બધા પૂળા નાખ્યા તો આ પેલા કાનથી પૂળો ખાવા માંડી. હા, મારો કૂતરો. ટ્રેક્ટર, ટ્રોલી, ટીવાની ટ્રોલી. તો હું તમને આગળ બતાવું બીજામાં. અત્યારે મારા પૂળા લઈ જવાના. પૂળા લઈ જઈએ પહેલાં. તો ફાઇનલી અમારું સાપરું બનીને તૈયાર થઈ ગયું. હું સાપરામાં બેઠો જો. આ બધું ઉકાળવું હતું, આ બધું થઈ ગયું. પૂળા લાઈને ખેંચ્યા. નાખો સાપરો આટલો મૂકવાનું, સીધું વાજુ ઉઠવાનું 5 વાગે. કમ્પ્લીટ સાપરું થઈ ગયું અમારું. દવાઈથી પૂળા લાવતા થઈ ગયા. ત્યાં પાણી પીવા દઈ ગયા. કમ્પ્લીટ બધું સાપરું થઈ ગયું. હવે નવો આગળ બ્લોગ આવશે. બીજા બ્લોગમાં જોજો ભેંસોનું અંદર બોધીનો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.